સુરતના પાંડેસરામાં ઘરમાં આગ ફાટી નીકળતા દિવ્યાંગ યુવતીનું રહસ્યમય મોત નીપજ્યું હતું। ઘરમાં માત્ર ખાટલો જ સળગ્યો, બાકીનું બધું જ સહી સલામત। સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલ એક ઘરમાં આગ લાગી ગઈ હતી। મળસ્કે 4 વાગે લાગેલી આગમાં 24 વર્ષીય દિવ્યાંગ પરિણીતા ગંભીર રીતે દાઝી ગઈ હતી। જો કે સારવાર મળે તે અગાઉ પરિણીતાનું મોત નીપજ્યું હતું। આગ એટલી લાગી હતી કે ખાટલા સહિતની વસ્તુઓ બળી નથી, જેથી આગ લાગી કે આત્મહત્યા તે અંગે સવાલો ઊભા થયા છે। પાંડેસરા વિસ્તારના તેરેનામ ચોકડી પાસે આવેલ સત્યનારાયણ નગરના એક ઘરમાં આગ લાગી હતી। વહેલી સવારે 4 વાગે આગ લાગી હતી। આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। જો કે સ્થાનિકોએ ઘરનો દરવાજો તોડી આગ ઉપર પાણી મારી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે તેની સાથે પરિણીતાને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પરિણીતા બચી શકી ન હતી। વેસુ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેણે તપાસ હાથ ધરી હતી। બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતક પરિણીતાની બોડીનો કબજો લઈ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। મૃતક પરિણીતાનું નામ અંજલિ રાકેશ તિવારી હતું, જેઓ 24 વર્ષના હતા, જેઓને એક રૂમમાં બંધ કરવામાં આવ્યા હતા। બહારથી દરવાજાને તાળું મારવામાં આવ્યું હતું। એ જ રૂમમાં કોઈક રીતે આગ લાગી હતી। હવે આગ લાગી હતી કે આગ લગાવવામાં આવી હતી કે પછી પરિણીતાએ આપઘાત કર્યો છે, સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।